વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હવે એક થોડાક સમય માટે, થોડાક એપિસોડ માટે અમારી પાસે આવેલા ઢગલાબંધ પ્રશ્નોમાંથી ચુનંદા પ્રશ્નોને અમે એના પર પસંદગી ઉતારીને તમને સટીક ઉત્તર સાથે ઉપાય તો ખરો જ એવું કરવા માટેની એક પ્રમાણિક કોશિશ આ શો દ્વારા, એટલે કે જ્યોતિષ એક વિજ્ઞાન, કે જે રોજ સવારે ચેનલ નંબર 282 ઉપર 8:30 ઓન એર થાય છે, એમાં તમારા પ્રશ્નોના પ્રત્યુત્તર પણ સંતોષપ્રદ રીતે, સુંદર રીતે, શાસ્ત્રીય પ્રણાલિકા અનુસાર, સિદ્ધાંતો અનુસાર, જ્ઞાન અનુસાર અને સાથે સાથે અમારા સૌના પ્રેમની સાથે તો આ ઉત્તર તમને આપવાનું જ છે. દેટ ઇઝ કોલ્ડ પ્રેમ ઉત્તર તમને મળશે જ. આવો આજે અશોકભાઈ એમના પટારામાંથી, ખજાનામાંથી, શાહી ખજાનામાંથી એવું કયું ઘરેણું તમારા માટે કાઢે છે એની રાહ જોઈએ. બિલકુલ પંકજભાઈ, ખૂબ સુંદર આપણો પ્રયત્ન છે અને આપનો વિશેષ આભાર કે ઘણા સમયથી આપણા જે વ્યુઅર્સ છે એ લોકોના હજારોની સંખ્યામાં આપણને સવાલો મળતા હોય છે. અને દર્શક મિત્રો, અમે કોમન સવાલોમાંથી જે આપણા જ્યોતિષિક જે સવાલો આપણને થતા હોય છે અને એમાં ક્યાંક માર્ગદર્શનની વાત હોય છે, તો એ આજે અમે 2 એપિસોડથી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. ગત એપિસોડમાં દર્શક મિત્રો ખૂબ જ સુંદર એવી ચર્ચા કરી હતી આપણે મંગળ દોષને લઈને, અને આજે આપણે ચર્ચા કરીશું એવા જ કોઈ આપણા જે કોમન સવાલો છે અને એવા ગ્રહો યોગોની આપણે વાત કરીશું. ત્યારે પંકજભાઈ, જે કોમન સવાલો આપણને મળ્યા છે એમાં આજે એક શ્રાપિત યોગ જે કહેવાય છે એને લઈને આપણી પાસે ખૂબ જ મોટી સંખ્યામાં સવાલો છે અને એમાં અલગ અલગ જે ઇનોવેટિવ એ લોકોને બીજા ક્વેશ્ચન થતા હોય છે જ્યોતિષિક, એની પણ વાત કરીશું. પણ એમાં કોમન સવાલોમાંથી એક સવાલ લઈએ છીએ. મહેસાણાથી અજીતભાઈ પટવા છે, એમનો સવાલ લઈને આપણે વાત કરીએ છીએ. એમને સવાલ કર્યો છે કે ખરેખર પંકજભાઈ જે શાપિત યોગ છે એ કોને કહેવાય છે? એક તો એની વાત કરીએ, એની અસરો શું છે એની વાત કરીશું, અને એમના દીકરાની કુંડળીમાં ચતુર્સ્થાનમાં આ શાપિત યોગ છે અને એ તો તેની અસરો, પ્રભાવ શું થાય એના ઉપાયોની પણ વાત કરીશું. પણ પંકજભાઈ, જે શ્રાપિત યોગ છે એમાં મને એવું લાગે કે બંને નેગેટિવ ગ્રહો છે. રાહુ શનિનો એક શ્રાપિત યોગ થતો હોય છે અને જે અલગ અલગ સ્થાનમાં જે આ નેગેટિવિટી જે થતી હોય છે અને એના જે અસરો, પ્રભાવની વાત કરીશું. મોર એવર કે આ શ્રાપિત યોગ જે જાતકની જન્મકુંડળીના જે બીજા યોગ, સારા યોગ હોય છે, એની ઉપર પણ કેવા પ્રભાવ કરે છે એવા પણ સવાલો છે. તો આજે આ કોમન સવાલોમાં આપણે દરેક એંગલની ચર્ચા કરીશું કે શ્રાપિત યોગ, એના પ્રભાવ, અસરોની વાત કરીશું અને છેલ્લે ક્યાંક ઉપાયોની વાત હોય તો આપણે એ પણ કરીશું. દર્શક મિત્રો, સૌપ્રથમ તો આપણે શાપિત યોગને સમજવાની કોશિશ કરીએ અને એસ્ટ્રોલોજીકલી, લોજિકલી, ટેકનિકલી, જ્ઞાન સ્વરૂપે આ યોગને સમજવાની કોશિશ કરીએ. FIR, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, યાની કે પ્રાથમિક દાર્શનિક પુરાવાના રિપોર્ટના ભાગરૂપે શાપિત એટલે કે જ્યાં શાપ છે, જ્યાં શ્રાપ છે, એવા યોગને આપણે શાપિત યોગ કહીશું. આપણા અર્વાચીન ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા, હજારો સદીઓ પહેલા કોઈ પણ
સાધનના માધ્યમ વિના એમણે કેટલીક ખગોળકીય ઘટનાઓને આકાર આપ્યો છે, એમાં સંશોધન કર્યા છે. સો શાપિત યોગ ઇઝ વન ઓફ ધેમ. જન્મકુંડળીના કેટલાક દૂષિત યોગોમાંનો આ એક એવો યોગ છે કે જે કુંડળીમાં એકવાર બેસી જાય ત્યાર પછી તમારા જીવનમાં તમારી કારકિર્દી ઉપર શાપની વર્ષા થાય છે. સો યુ હેવ ટુ લીવ અંડર લોટ ઓફ કર્સીસ ટીલ યુ ડાય. આનો એક સીધો નિયમ છે. મૃત્યુ પર્યંત જ્યાં સુધી જીવો ત્યાં સુધી શાપિત યોગની દૂષિત અસરોમાંથી તમે મુક્ત રહી શકતા નથી. આ શોની અંદર ડરાવવાની, ભડકાવવાની કોઈ જ વાત આવતી નથી, કારણ કે અમારે તમારી વિધિ કરવી નથી, તમને નંગ પહેરાવા નથી, પણ તમને સાવધાન કરવા છે. એટલા માટે જ આ શોનું વારંવાર કહું છું કે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાન, અવેરનેસ લાવવાની વાત છે. મારી પાસે 41 વર્ષના ટેન્યોર દરમિયાન અસંખ્ય કુંડળીઓ એવી આવી છે કે જે અત્યંત દુઃખી હોય. કોઈને કેરિયર ન બની હોય, કોઈને દરેકે દરેક કામ અટકતા હોય, સાવે નિમ્ન કક્ષાનું જીવન આ જાતક જીવતો હોય, જીવનમાં દુઃખ જ દુઃખ હોય, કાર્યસિદ્ધિ નામનો શબ્દ જોજનો દૂર હોય, અને સમગ્ર જીવન માત્ર ને માત્ર ફરિયાદો હોય. જો એવું હોય તો એક વાત સુનિશ્ચિત છે કે તમારી જન્મ કુંડળીમાં કોઈ પણ ખાનાની અંદર શાપિત યોગ છે. શાપિત યોગ એટલે શું? શાપિત યોગ એટલે જન્મ કુંડળીના કોઈ પણ સ્થાનની અંદર ડિગ્રીકલી નજીક બેઠેલા શનિ મહારાજ અને રાહુ મહારાજની યુતિ, કંજક્શન, એસોસિએશન, જોડાણ. આ બંને ગ્રહો ક્રૂર ગ્રહો છે. શનિથી ભલભલા ધ્રુજે, કારણ કે શનિ લાવે પનોતી, શનિ આપે કષ્ટ, શનિ જલ્દી લાવે વૃદ્ધાવસ્થા, શનિ આપે પીડા, શનિ માણસને ગરીબ બનાવે, દરિદ્ર બનાવે. બીજી બાજુ રાહુ માયાવી ગ્રહ છે, છાયા ગ્રહ છે, અદ્રશ્ય છે. રાહુ અગમ નિગમ ગ્રહ છે. રાહુ ક્યારે તમારા પર પ્રહાર કરે અને ક્યારે તમારી હાર થાય કંઈ નક્કી નહીં, એનું નામ રાહુ. તો આ બંને ગ્રહો કે જેમની પ્રકૃતિ ક્રૂર પ્રકૃતિ છે, જેનાથી જ્યોતિષ જગતની અંદર એક ભયનો માહોલ, એક સ્કેરી પિક્ચર તૈયાર થતું હોય છે, એ આ બંને ગ્રહોના જોડાણથી થાય છે. શાપિત યોગની દરેકે દરેક કુંડળીની અંદર મેં દુઃખ જોયું છે. શાપિત યોગની કુંડળીના જાતકને મેં દુઃખી જોયો છે, સમગ્ર જીવન દુઃખી જોયો છે, અને એના ઉપાય પણ છે. એટલા માટે જ મેં શોની શરૂઆતમાં જ કહ્યું કે અહીંયા ડરાવવાની, ભડકાવવાની, ભયમાં મૂકવાની અને ખોટા ખર્ચા કરવાની વાત જરા પણ નથી. વાત છે આ શો દ્વારા તમને સમર્પિત થવાની, શો દ્વારા તમને કંઈક આપવાની, શો દ્વારા નમ્રતા, પ્રામાણિકતા, જ્ઞાન ત્રણેયનો સમન્વય કરી અને તમારી સમક્ષ એક નવી વાત મૂકવાની. એનું નામ જ્યોતિષી એક વિજ્ઞાનનો શો છે. તો આવો મેળવીએ જ્ઞાન. વાત નાની છે પણ જીવન ખૂબ લાંબુ છે. યોગ માત્ર 2 ગ્રહથી બને છે, પણ 2 ગ્રહનો યોગ જ્યારે શાપિત યોગની અંદર પરિવર્તિત થઈ જાય ત્યારે શતમ જીવમ શરદમ 100 વર્ષનું આયુષ્ય એળે જાય. આ યોગને બીજા શબ્દોમાં અશોકભાઈ પ્રેત શાપ યોગ પણ કહેવામાં આવે. બિલકુલ. કેમ પ્રેત શાપ યોગ કહે છે? કારણ કે પ્રેત તમને દેખાતું નથી, અદ્રશ્ય છે. રાહુ અદ્રશ્ય. એટલે આ મિલન દ્વારા એવા કુઠારાઘાત, એવા પ્રહાર, એવો માર, એવી કષ્ટ અને પીડા આપવામાં આવે છે કે જાતક બિચારો ત્રાહિમામ થઈ જાય છે. અહીંથી ત્યાં દોડવા લાગે છે. એક જ્યોતિષી પાસે જાય એટલે કે તમે શનિનું નંગ પહેરો, બીજા જ્યોતિષી પાસે જાય એટલે કે તમે રાહુનું નંગ પહેરો, ત્રીજા જ્યોતિષી પાસે જાય એટલે કે તમે શનિ રાહુ બેના નંગ પહેરો. જોતા ચોથા જ્યોતિષી પાસે જાય તો કે નદી કિનારે શાપિત યોગની વિધિ કરાવો. 5મા જ્યોતિષી પાસે જાય એટલે એમ કે અષ્ટગ્રહ શાપિત સંગ્રહ વિધિ તમારી કરાવો.
ઉજ્જૈન જઈને કરાવો, ગયા જઈને કરાવો, નાસિક જઈને કરાવો, સાઉથમાં જઈને કરાવો. જેવો માણસ એવી વાત. જેવો તમારો ડર એટલું જ સામે તમારે ગુમાવવાનો વાળો આવે. માત્ર રોગ નાનો હોય પણ ભય મોટો હોય તો પેમેન્ટ પણ એનું મોટું થાય, ડર પણ એનો મોટો થાય, સ્કેરી પિક્ચર પણ એનું મોટું થાય. પણ અહીંયા વી આર નોટ હિયર ટુ ક્રિએટ એની સ્કેરી પિક્ચર. વી આર હિયર ટુ ક્રિએટ લહેરી પિક્ચર, લહેરવાળું. બરોબર છે ને? એક ગુજરાતી છે, એક અંગ્રેજી શબ્દ છે. બિલકુલ. તો આ જે ભયનો માહોલ છે આ યોગની અંદર, કારણ કે શનિ છે. ડરનો માહોલ છે કારણ કે રાહુ છે. ભય અને ડરનો માહોલ છે કારણ કે રાહુ શનિ બંને ભેગા છે. કારણ કે વાત એવી છે કે જ્યાં ઈદી અમીન અને મુશરફ ભેગા થાય ત્યારે એક એવું પિક્ચર તૈયાર થાય કે એક સામાન્ય જાતકને એનો ડર લાગે ને લાગે. તો વાત સમજવાની એટલી જ છે કે આ યોગને તમારે ગંભીર રીતે સમજવાનો નથી. છતાં પણ શાસ્ત્ર એવું કહે છે, ચમત્કાર ચિંતામણી હોય, કલ્યાણ વર્માની સારાવલી હોય, મંત્રેશ્વરની વાત હોય કે ઈષ્ટી હોય, ભૃગુ સંહિતા હોય, કોઈ પણ જ્યોતિષનું પુસ્તક હોય, સ્ક્રિપ્ચર્સ જેને કહેવામાં આવે છે, એની અંદર શાપિત યોગ માટે બહુ ભયાનક શ્લોક અને એના અનુવાદોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેથી જ્યોતિષનો જાણકાર કે અદનો જાતક આ યોગથી ગભરાઈ જાય છે. પણ દર્શક મિત્રો, જ્યાં સુધી એનો ઉપાય ના કરો ત્યાં સુધી ડરવાનું છે. દરેક વાતનો ઉપાય હોય છે. મેં કબીરજીની વાત કરી ને, બિલકુલ. ઉપે હે પાય, એના પરથી આ શબ્દ આવ્યો છે. ઉપાય કંઈક મેળવો વધારાનું. ઉપે પાય એટલે વધારાનું મેળવો. આ એક વાત છે અહીંયા. તો ઉપાયની વાત તો હમણાં કરીશું જ આપણે ટૂંક સમયની અંદર. પણ જો આવો યોગ પ્રથમ ભાવની અંદર હોય, શાપિત યોગ, તો એવા જાતકને આંખની, મસ્તકની, બ્રેઇનની, દાંતની, સાઇનસની, કાનની, અગર તો શરીરના ઉપરના પાર્ટની બીમારીઓ થઈ શકે છે. જો આ બીજા ભાવમાં હોય તો ધનની સમસ્યા થાય, કૌટુંબિક સમસ્યા થાય, વાણીની સમસ્યા થાય, વાણીમાં કટુતા આવે. ત્રીજા ભાવમાં આવે તો ભાઈ ભાંડુને લઈને તકલીફ થાય, પાડોશીઓ સાથે તકલીફ થાય, મુસાફરીઓથી નુકસાન થાય, સાહસ નિષ્ફળ જાય. ચતુર્થ ભાવમાં હોય તો એવા જાતકને માતા તરફથી ખૂબ જ કષ્ટ અને પીડા. અગર તો એવો જાતક માતાને પીડા અને કષ્ટ આપે, માતાની તબિયત ખરાબ રહે, માતા તરફથી અન્યાય થાય, અગર તો આવો જાતક માતાને અન્યાય કરે, જળ જમીન મકાન વાહનના દુઃખ સામે ચાલીને આવે, હૃદયની બીમારીઓ થાય, હૃદય રોગ થાય, સુખ છીનવાઈ જાય. કારણ કે ચતુર્થ સ્થાન સુખ સ્થાન છે. ભૌતિકવાદ ત્યાં ઠોંસીને ભરવામાં આવ્યો છે. પંચમ ભાવ, ત્યાં યુતિ થાય, સંતાન દુઃખ આપે, શેર સટ્ટામાં નુકસાન થાય, ઈષ્ટદેવથી નારાજગી આવે, પ્રણય સગાઈ તૂટે, પૂર્વજન્મના સંચિત કર્મો નડે, રોકાણોમાં નુકસાન કરે. છઠ્ઠા ભાવમાં આવે તો અશોકભાઈ રોગ શત્રુમાં વધારો કરે, મોસાળ પક્ષેથી નુકસાન કરે, દેવામાં વધારો કરે, ચિંતામાં વધારો કરે. સપ્તમ ભાવમાં આવે તો ભાગીદારી, પતિથી પત્ની, પત્નીથી પતિની નારાજગી શરૂ થઈ જાય. અષ્ટમ ભાવની અંદર આવે તો મૃત્યુનો ભય જગાડે, આયુષ્યને ટૂંકાવે. નવમ ભાવમાં આવે તો આ ભાગ્યસ્થાન છે, ભાગ્યને બગાડે, ભાગ્યમાં વિલંબ કરાવે, અધાર્મિક બનાવે. દસમ ભાવમાં આવે તો પિતાથી દુઃખ આપે, પિતાની તબિયત સારી નરસી રહે. કર્મમાં પીછેહટ થાય, શુભ કર્મો તમારા હાથે થાય નહીં, ધંધો વ્યવસાય નિષ્ફળ જાય. લાભ સ્થાનમાં આવે તો ખાસ સાવધ રહેજો, સ્ત્રીઓથી અવશ્ય
હની ટ્રેપ થાય અને નુકસાન થાય. બિલકુલ. કેટલાક લોકો આ યોગને સારો એવો માને કે હા હની ટ્રેપ થશે ને મજા પડી ગઈ. પણ ધ્યાન રાખજો ભાઈ, મોટા પૈકી નુકસાન થાય. વ્યયસ્થાનમાં આવે તો જેલ યાત્રા નક્કી જ છે, ખોટો ખર્ચ નક્કી છે, ગવર્મેન્ટની પેનલ્ટી, જીએસટી, ઇન્કમટેક્સ, ઈડી કંઈ ને કંઈ ત્રાટકે અને આવે. આ વાતથી બારે બાવભાવની. પરંતુ અહીં વાત છે શાસ્ત્રો. આ ડૉક્ટર પંકજ નાગરની વાત નથી. અહીંયા જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ શાસ્ત્રોક્ત છે. જુદા જુદા ગ્રંથોની અંદર ઋષિ મુનિઓએ શાપિત યોગ માટે લખેલી વાતોનું નિરૂપણ, આ નિરૂપણ તમારી સમક્ષ મૂકવાનું મારું નૈતિક કર્મ છે. પણ ડરાવવાનું બિલકુલ નથી, ભયમાં મૂકવાનું બિલકુલ જ નથી. કારણ કે ટૂંક સમયમાં અશોકભાઈ કહેશે કે પંકજભાઈ યાર ડૉક્ટર તો તમે સારા છો, તો પછી કે દવા તો આપો. બિલકુલ બોલો. ચોક્કસ. એ સ્વાભાવિક છે પંકજભાઈ કે આપણે પ્રોબ્લેમ્સની વાત કરીએ તો પ્રોબ્લેમની સાથે સોલ્યુશનની પણ વાત કરીએ છીએ. અને દર્શક મિત્રો, જ્યારે રાહુ શનિનો આ શાપિત યોગ અને એ જે અલગ અલગ સ્થાનોમાં જે નેગેટિવિટી કરે છે અને એ પંકજભાઈ જેમ કહ્યું કે અલગ અલગ સ્થાનમાં કેવા અસર પ્રભાવ કરે છે, તો નેચરલી એના સોલ્યુશનની પણ ચોક્કસ વાત કરીશું, એના સમાધાનની પણ વાત કરીએ. ઉપાયોનીમાં આપણે બંનેના જે રાહુ શનિ બંને ક્રૂર ગ્રહો એના ઉપાયોની અલગ અલગ હોય કે એક સાથે કરવાના છે ગ્રહો નંગો, એની પણ વાત કરીએ. જો હવે ઉપાયની અંદર મોટાભાગે સરળ ઉપાય તમને આપું છું. શાપિત યોગ હોય તો એના માટે ભૃગુ સંહિતાની અંદર જે એક ઉપાય આપેલો છે એની વાત કરું. શાપિત યોગ હોય ત્યારે 33 કરોડ દેવતાઓની નારાજગી વરવાનો વારો આવે અને પ્રેત યોની આ યોગની અંદર તમારા ઉપર હાવી થાય, શાપની વર્ષા થાય, કરશીશ જેને કહેવામાં આવે છે. આવા સમયે એક એવું વૃક્ષ આ ગ્રંથની અંદર એનું ઉદ્બોધન કરવામાં આવ્યું છે અને સલાહ આપવામાં આવી છે કે પીપળ વૃક્ષ, પીપળાનું ઝાડ. દર શનિવારે શાપિત યોગ છે તો શનિવારે ખાસ જવાનું, કારણ શનિ એમાં પડેલો છે. દર શનિવારે પીપળાના વૃક્ષના મૂળમાં ઘરેથી એક તાંબાના લોટામાં જળ ભરી એમાં 25 ગ્રામ ખડી સાકર ઓગાળીને પીગળાવીને ડાયલ્યુટ કરીને એના ઉપર અર્ક આપવાનો છે. એમાં આંટો મારવાના, 7 આંટા મારવાના અને જળ ધીરે 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 એને અર્ક આપતા જવાનું. કહેવાય છે કે પીપળાના મૂળની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ અને થડ ઉપર પ્રેત યોનિઓનો રહેવાસ. એટલા માટે જ પીપળો શિવ મંદિરની અંદર હોય છે, જેથી કરીને બધી પ્રેતીઓની કંટ્રોલમાં રહે. બિલકુલ. અને શિવે 33 કરોડ દેવતાઓને આહવાન આપીને એક સ્થળ બનાવ્યું છે કે તમે મૂળમાં રહેશો, મૂળ સચવાશે તો પીપળા ઉપરનું સંચાલન સચવાશે. જો મૂળ બગડશે તો પ્રેત યોની હાવી થશે. બરાબર. એટલે આ એ ગ્રંથની અંદર ખાસ જણાવ્યું છે. તો આ એક પ્રયોગ તમારે દર શનિવારે કંઈ નહીં તો 51 શનિવાર સુધી 1 વર્ષ સુધી કરો. ઉપાય નંબર 2, અહીં રાહુની વાત આવે છે. હવે શાપિત યોગની રચના શનિ અને રાહુ દ્વારા થાય છે. તમારે બુધવારના દિવસે બુધની હોરા સૂર્યોદયથી 1 કલાકની અંદર હોય. બુધ અને રાહુ બંને અંગત મિત્રો છે. શનિ અને બુધ પણ અંગત મિત્રો છે. બરોબર છે. એટલે બુધવારના દિવસે તમારે સવારે બુધની પ્રથમ હોરાની અંદર દર્ભનું આસન લઈને બેસવાનું છે તમારા મંદિરની સામે. એક પવાલી, જે આપણે પૂજામાં આચમનની ને બધું લેતા હોઈએ ને, એક પવાલી આવે. પવાલી ના હોય તો વાડકી, વાડકી ના હોય તો ગ્લાસ, પવાલી ના હોય તો પવાલું. પણ આપણે જળ ભરવા માટેનું એક કન્ટેનર એવું સમજવાનું છે. એની અંદર અડધું જળ ભરવાનું છે. તેમાં ગંગાજળ હોય તો વધારે સારું, બહુ બેસ્ટ. એમાં સુખડનું જે તેલ હોય છે, પરફ્યુમ જેને આપણે કહીએ છીએ, ઓઇલ, અગર તો તેલ પણ હોય છે, સુખડનું તેલ મળતું હોય છે. બિલકુલ. એના 10 ટીપા નાખવાના છે. 7 પ્રકારના ધાન્ય નાખવાના છે. એટલે સોમવારથી ગણીએ તો ચોખા, મસૂર, મગ, ચણા, જવ, અડદ અને ઘઉં.
આ બધા આખા લેવાના છે હો ભાઈ, દાળ નહીં, એ પેલી પવાલીમાં નાખવાના છે. પછી અડધી ચમચી ગળી, જેને અલ્ટ્રામરીન કહેવામાં આવે છે. જૂના જમાનાની અંદર કપડાં ધોઈને એ કપડામાં થોડી ગળી નાખીને એને વધારે ઉજળા બનાવવા માટેની એક પ્રણાલિકા હતી. અત્યારે તે ગળી મળે, કોઈ જગ્યાએ મળે, મોટા ભાગે આ ધોળવાવાળા બધા હોય, ચૂનો બધા રાખવા, એ લોકો રાખતા હોય, તપાસ કરવી પડે. એ ગળી અડધી ચમચી નાખવાની છે. ત્યારબાદ રાહુના તમને ફાવે મંત્ર, બીજ મંત્ર, વેદોક મંત્ર, શાસ્ત્રોક મંત્ર, જે ફાવતા હોય એ મંત્રની એક માળા કરવાની છે. દીવો ધૂપ અગરબત્તી તો કરવાની જ છે. અને પછી આ પાણી 7 વખત માથા પરથી ઉતારી અને એને ચાખવાનું છે. ચાખ્યા પછી એને કમોડમાં નાખી દેવાનું, તમારા બાથરૂમના વોશરૂમના કમોડમાં નાખી દેવાનું. એટલે રાહુની જે બી નેગેટિવિટી હોય એ બધી જ એનું વિસર્જન થઈ જતું. પણ 7 વખત ઊંધા ફેરવવાનું છે. આ પેલી પવાલી જે તમે કહો છો ને, બિલકુલ આ બીજો પ્રયોગ છે. ત્રીજી વસ્તુ કે દર બુધવારે 21 જવના દાણા હાથમાં લઈ એને મસળવાના. મસળી અને ઘરના મેઇન રૂમની અંદર છૂટા નાખી દેવાના. સરસવ પણ નાખી શકાય છે, તો રાહુનો પ્રકોપ ઓછો થઈ જાય છે. ચોથી વાત કે તમે બ્લુ સેફાયર લેવા જાઓ, ઓનિક્સ લેવા જાઓ, જે ગોમેદક અને નીલમ કહેવામાં આવે છે, તો એ મોંઘા પડે. છેતરામણીનો ભય રહે, નકલની વાત આવે. તમને સરળ રસ્તો બતાવું છું કે જે મધ્યમ વર્ગથી નીચેના વર્ગને પણ પોસાય. એમાં એક સેટર્નિક સ્ટોન આવે છે અને બીજો આવે છે ઓનિક્સોટાઇટિસ. આ સ્ટોન પણ તમે ગળાની અંદર ધારણ કરી શકો છો. આ પણ એક ઉપાય છે. બુધવાર તમે એકટાણું રહી શકો છો, લીલા કપડાં પહેરી શકો છો. તમે રાખોડી રંગનો દોરો, બ્લુ રંગનો દોરો બંનેને એકબીજામાં વણી અને જમણા હાથની અંદર પહેરી શકો છો. તો એ શાપિત યોગની જે દૂષિત અસરો છે એમાંથી તમે મુક્ત રહી શકશો, એવું મારું અંગતપણે માનવું છે. શનિની પૂજા કરો, રાહુની પૂજા કરો, હનુમાનજીની પૂજા કરો, બુધ ગ્રહની પૂજા કરો. આ તમે તમામ પૂજા પાઠની અંદરથી પણ તમે શાપિત યોગમાંથી મુક્ત થઈ શકો છો. અને અંતિમ વાત એટલી જ છે કે ગ્રહોને એમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. બને ત્યાં સુધી વારંવાર એકની એક કુંડળી, એકના એક નેગેટિવ યોગનું અધ્યયન કરવાથી આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ સ્થાપિત થઈ જાય છે અને પછી એક પૂર્વગ્રહ પેદા થાય છે. અને જ્યારે પૂર્વગ્રહ પેદા થાય ત્યારે તમે એવા ગ્રહો તરફથી નેગેટિવિટી વધારે મેનિફેસ્ટ કરતા થઈ જાઓ છો. આ વસ્તુથી પણ દૂર રહેવું જોઈએ. નમસ્કાર, મારી શુભકામનાઓ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે જે કોમન સવાલો દર્શક મિત્રોના હતા, જ્યોતિષિક, એમાં તમે ખૂબ સારી વાત કરી છે અને ખૂબ જ એવા મોટી સંખ્યામાં જે સવાલો હતા સમાધાન માટે. અને એમાં તમે જે મંગળ દોષની વાત હતી, શાપિત યોગની વાત હતી, આગળ આપણે 20 યોગની પણ ચર્ચા કરેલી છે. અને આવા ઘણા બધા સવાલો સમયાંતરે આપણને મળતા રહેતા હોય છે અને કાર્યક્રમમાં અમે લેતા જ હોઈએ. પણ પંકજભાઈ, ખૂબ જ આનંદની વાત છે, ખુશીની વાત છે કે દર્શક મિત્રો આપણા શોમાં જ્યારે સવાલો કરતા હોય છે તો એ ગ્રહો, નક્ષત્ર, યોગોની વાત કરી રહ્યા છે. બિલકુલ. અને ચોક્કસ આપણે દર્શક મિત્રોના પણ ખૂબ ખૂબ આભાર કે આવા સવાલો જ્યોતિષિક રીતે જે રસપ્રદ વાતો છે, જ્યોતિષિક જે બાબતો એના લઈને સવાલો થતા હોય છે. તો એ અને બારોબાર આપણો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ આ બંને એવા જે નેગેટિવ જે હતા, રાહુ, શનિ અને શાપિત યોગમાં તમે એમાં જે ઉપાયોની કઈ વાત કરી છે એ ખૂબ જ સટીક હતી અને ચોક્કસપણે દર્શક મિત્રોને શ્રેષ્ઠ અને ફાયદો કરશે. પંકજભાઈ, અન્ય પણ ઘણા સવાલો છે, પણ ચોક્કસપણે હું પંકજભાઈને ભાઈ કહીશ કે નેક્સ્ટ 2-4 એપિસોડ સુધી હજી આપણે જે આપણા કોમન સવાલો અમારી પાસે છે હજારોની સંખ્યામાં, એમાંથી અમે એક આવા ટોપિક કરી અને એના પૂરા દરેક એંગલે આપણા જે સમાધાન મળી તે વિસ્તારથી અમે માર્ગદર્શન પંકજભાઈ સાથે લઈશું અને આપણા સવાલો પણ લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.